ભુજમાં મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારતમાં વસતા મહેશ્વરી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભુજમાં મહેશ્વરી સમાજ દ્વારા પરંપરાગત રીતે જાતર અને સામૈયાના કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ભુજના મુખ્ય માર્ગો પર ફરીને શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। મહેશ્વરી સમાજની વર્ષો જૂની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાની શાળાઓમાં મરજિયાત રજા જાહેર કરવામાં આવી છે। આ નિર્ણયને મહેશ્વરી સમાજના અગ્રણી અશોક હાથીએ આવકારીને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ રજા જાહેર થવાથી સમાજના બાળકો અને પરિવારો ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થઈ શક્યા છે। ભુજમાં આ વર્ષે 2 મુખ્ય સ્થળોએથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ મામઈ મહેશ્વરી સમાજ અને રાવલવાડી મહેશ્વરી સમાજનો સમાવેશ થાય છે। મામઈ મહેશ્વરી સમાજની શોભાયાત્રા ડેરી ફળિયાથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મહાદેવ નાકા પાસે સંપન્ન થઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને જોડાયા હતા અને વાજતે ગાતે દાદાના ગુણગાન ગાયા હતા। આ ધાર્મિક મહોત્સવને પગલે ભુજ શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શોભાયાત્રામાં ઉપસ્થિત રહી સૌને ધણી માતંગ દેવની જન્મ જયંતિની શુભકામનાઓ પાઠવી હતી। આ શોભાયાત્રામાં આગેવાનો, સમાજના અગ્રણીઓ, માગસ્નાનીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણી માતંગ દેવની જન્મ જયંતિ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગુજરાત અને આખા ભારતમાં આજે દાદાની જાતર સામૈયાનું આયોજન કરવામાં આવે છે અને ધણી માતંગ જન્મ જયંતિ 1273મી મહેશ્વરી સમાજ ઉજવણી કરી રહ્યો છે। એ અનુસાર કચ્છ જિલ્લા વહીવટતંત્રએ સમાજની લાગણી અને માંગણી મૂકી ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક અધિકારી શ્રીએ ધણી માતંગ દેવની શાળાઓમાં ધણી માતંગ દેવની જયંતિ નિમિત્તે શાળાઓમાં મરજિયાત રજાની જાહેરાત કરી છે। મહેશ્વરી સમાજની લાગણીને એ લોકોએ સ્વીકારી છે અને મહેશ્વરી સમાજ વતી હું અશોક હાથી, હું કલેક્ટરશ્રી અને ડીઓ સાહેબનો આભાર માનું છું અને મામઈદેવ જન્મ જયંતિ નિમિત્તે મરજિયાત રજા જાહેર કરવામાં આવી છે। એટલે આજનો આ તહેવાર છે, મહેશ્વરી સમાજ અને બીજા મારા સમાજના લોકોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું। અમારો વાર્ષિક ધણી માતંગની જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ। 1273મી જન્મ જયંતિ છે અને અમે રેલી કાઢીએ છીએ ગણેશ મંદિરથી, જૂની રાવલવાડી ગણેશ મંદિરથી આપણે હમીરસર તળાવ સુધી। રેલીની શરૂઆત જૂની ગણેશ મંદિર છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ અને આપણે હમીરસર તળાવ છે ત્યાં જાય પૂજન કરી અને પાછા મંદિરે પૂર્ણ કરીએ છીએ। અમારા જન્મ જયંતિ ધણી માતંગ દેવની એક માઘ મહિનો છે, એનામાં માઘ સ્નાની જે આખો મહિનો વ્રત કરતા હોય અને એનું વ્રતદાન પૂરું થતું હોય ત્યારે અમે એમનું રેલી કાઢીએ છીએ અને